સ્કાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ યુનિવર્સિટીમાં રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયા હેતુથી દાખલ કરવામાં આવેલ ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે GCS પોર્ટલ થકી વિદ્યાર્થીઓને પડતી વિવિધ સમસ્યાઓના નિરાકરણ મુદ્દે આજે વિદ્યાર્થી સંગઠન દ્વારા કુલપતિને આવેદનપત્ર આપી યુનિવર્સિટીને તાળાબંધી કરવામાં આવી હતી। તાળાબંધી કરવાની છે આખા દેશમાં વિદ્યાર્થીઓ દ્વારા મારી યુનિવર્સિટીનો જે મેન ગેટ છે બંધ કરી રહ્યા આપણું એક્શન શું છે યુનિવર્સિટી દ્વારા અત્યારે મારી પાસે જે માહિતી આવતી જાય છે ધીમે ધીમે અત્યાર સુધી સામાન્ય રીતે યુનિવર્સિટી શું કરે છે કે જે લોકલ ઇન્ક્વાયરી કમિટી છે LIC મોકલે છે। LIC ની અંદર વરિષ્ઠ સભ્યો હોય છે। વરિષ્ઠ સભ્યો દ્વારા કોલેજની ચકાસણી કરવાની જવાબદારી એમની હોય છે। એ જે રિપોર્ટ આપે જો એ પોઝિટિવ રિપોર્ટ આપે તો આપણે યુનિવર્સિટી એને માન્યતા આપે છે। જો એમનો નેગેટિવ રિપોર્ટ હોય તો આપણે નામંજૂર થયેલી કોલેજોને આપતા નથી। બીજું કે આટલી કોલેજો છે બરાબર આટલા સમય સુધી હતી મારે હજી 3 કે 4 મહિના થયા હું ધીમે ધીમે આપની પાસે માહિતી લઈએ છીએ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જૂન માસના નવા શૈક્ષણિક સત્રથી રાજ્યભરની પાટણ સહિત 14 યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયાના હેતુથી ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે GCS પોર્ટલ લાગુ કરવામાં આવ્યું છે। જ્યારથી પોર્ટલ થકી પ્રવેશ પ્રક્રિયા અમલી થઈ છે ત્યારથી વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓ અને અસમંજસ ઊભી થવા પામી છે। ત્યારે આ મુદ્દે પોર્ટલ થકી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓના નિવારણ બાબતે ગુજરાત પ્રદેશ વિદ્યાર્થી સંગઠન દ્વારા 14 યુનિવર્સિટીઓમાં આવેદનપત્ર આપી તાળાબંધી કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। જે અનુસંધાને પાટણ જિલ્લા વિદ્યાર્થી સંગઠન દ્વારા આજે ગેસ પોર્ટલ થકી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓના નિવારણ માટે કુલપતિને લેખિતમાં આવેદનપત્ર આપી સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા। ત્યારબાદ વિદ્યાર્થી સંગઠનના કાર્યકરો દ્વારા યુનિવર્સિટીને તાળાબંધી કરી ગેસ પોર્ટલનો વિરોધ કરવામાં આવ્યો હતો। જે આગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓને સાથે રાખી પાટણ સહિત 14 યુનિવર્સિટીઓમાં રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર 14 યુનિવર્સિટીની અંદર તાળાબંધી કરવામાં આવી છે। જેમાંની આપણી યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કુલપતિશ્રીને આવેદનપત્ર આપી અને યુનિવર્સિટીની તાળાબંધી કરવામાં આવી છે। વિકાસની અંદર ચાલી રહેલા કેટલાક સમયથી વિદ્યાર્થીઓના અસમંજસના કારણે વિદ્યાર્થીઓને ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે અને ગામડાના વિદ્યાર્થીને અસમંજસમાં રાખી અને વિકાસ શું કરવા માગી રહ્યું છે તે ખબર પડતી નથી। માટે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે અને આગામી સમયમાં જો વિકાસ અમારી માંગ પૂરી નહીં કરે તો ગુજરાતની અંદર રાજ્યવ્યાપી આંદોલન કરવાની તૈયારી વિદ્યાર્થી પરિષદ રાખે છે। શું નામ આપનું હતું? સાહેબ દેસાઈ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ। સોમવારથી સવારે પાટણ શહેરની મધ્યમાં આવેલ બગવારા દરવાજા પાસે ખાનપુર ગામના કેટલાક રહીશો એટ્રોસિટી મામલે એક કાર્યક્રમ કરવાના હોય પોલીસ કાફલો આવી પહોંચતા લોકો આશ્ચર્યમાં મુકાયા હતા। જાણવા મળતી માહિતી મુજબ પાટણ તાલુકાના ખાનપુર ગામના કેટલાક રહીશો દ્વારા કોઈ બાબતને લઈ એટ્રોસિટીની ફરિયાદ કરવાના મુદ્દે આજે બગવાડા ચોક આસપાસ કોઈ કાર્યક્રમ કરવાના હતા। જે અંગેની પોલીસને ખાનગી બાતમી મળતા પોલીસની 4 મોબાઈલ વાન બંદોબસ્ત સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા।
અને એટ્રોસિટી મુદ્દે કાર્યક્રમ આપનાર મહિલા અને પુરુષોની પોલીસ દ્વારા અચાનક જ અટકાયત કરી પોલીસ વાનમાં તેમજ ખાનગી વાહનોમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવાતા બગવાડા ચોક ખાતે આશ્ચર્ય સર્જાયું હતું. જો કે આ લખાય છે ત્યાં સુધી હકીકત શું છે તે જાણવા મળેલ નથી.